નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રૂપેશ એન નાકર. આજનો લેક્ચર ખૂબ અગત્યનો છે. આજે આપણે જનરલ કેરેક્ટર્સ ઓફ જિમ્નોસ્પર્મ્સ વિશે વાત કરવાના છીએ, જેને ગુજરાતીમાં આપણે અનાવૃત બીજધારી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો તરીકે ઓળખીએ છીએ. મિત્રો આપણી આસપાસ ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે. અંદાજિત લગભગ 4 લાખ જેટલી વનસ્પતિઓ અવલંબન પામે છે, જેમાંથી અનાવૃત બીજધારી એક ખૂબ જ અગત્યનો વિભાગ છે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આવે છે. આ વનસ્પતિઓ આવૃત બીજધારીની જેમ જ બીજ ઉત્પન્ન કરે છે અને તેના લક્ષણો પણ ખૂબ જ અગત્યના છે, જે આજની આપણી જે સ્લાઇડ્સ છે કે આજનો વિડીયો છે એમાં આપણે જોઈશું. મિત્રો, વિડીયો લાસ્ટ સુધી તમે જોશો તો તમને બધા જ લક્ષણો ખૂબ સરળતાથી આવડી જશે. તો વધારે વિલંબ ન કરતાં આપણે જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો. મિત્રો, આ ક્વેશ્ચન લગભગ દરેક યુનિવર્સિટીમાં આવે જ છે. એ કોઈ પણ ગુજરાતની યુનિવર્સિટી હોય તો દરેકને યુજી અને પીજીમાં આ લેક્ચર ખૂબ જ કામમાં આવવાનું છે. તો આવો જોઈએ અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણો, જનરલ કેરેક્ટર્સ ઓફ જિમ્નોસ્પર્મ પ્લાન્ટ્સ. મિત્રો, અહીં સ્લાઇડમાં જિમ્નોસ્પર્મ્સના જે પિક્ચર્સ બતાવેલા છે તે ખૂબ જ અગત્યના છે. તમે એના અલગ અલગ શંકુઓ જોઈ શકો, એના ટ્રીઝનો શેપ કે જે શંકુ આકારનો છે એ પણ તમને દેખાય છે, સાયકસનું ચિત્ર છે, સાથે સાથે ઘણી બધી વનસ્પતિઓના પર્ણો અને અન્ય ભાગો પણ અહીં બતાવેલા છે. અને ખાસ જિમ્નોસ્પર્મ્સ કે અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે છે એ એવી વનસ્પતિઓ છે કે જે ઉત્ક્રાંતિમાં એમણે સૌપ્રથમ બીજ ઉત્પન્ન કર્યા. તો ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ આવૃત બીજધારી કરતાં એ પહેલાં ઉત્પન્ન થઈ અને પછી આવૃત બીજધારીઓ આવી કે જેની અંદર બીજ પણ છે અને તેઓ સપુષ્પી પણ છે. જ્યારે જિમ્નોસ્પર્મ્સ એવા પ્લાન્ટ છે કે જેમાં પુષ્પો નથી પરંતુ એ બીજ ધરાવે છે અને એના બીજ છે એ ખુલ્લા હોય છે. એટલા માટે જ આપણે એને જિમ્નોસ્પર્મ્સ કહીએ છીએ. એનો મતલબ કે ખુલ્લા બીજવાળી વનસ્પતિઓ, જે આપણે આગળ જોઈશું. મિત્રો, અહીં આપણે હવે સામાન્ય લક્ષણોની વાત કરીશું. તો સૌથી પહેલાં થિયોફ્રેસ્ટસ નામના વૈજ્ઞાનિકે 300 BC વર્ષ પહેલાં અનાવૃત બીજધારી શબ્દ પ્રથમ વખત આપ્યો હતો. અને થિયોફ્રેસ્ટસને આપણે ફાધર ઓફ બોટની તરીકે પણ ઓળખીએ છીએ, કે જેમણે વનસ્પતિ શાસ્ત્રમાં ખૂબ જ કામ કર્યું અને એમના પિતા તરીકેનું બિરુદ મેળવ્યું. આ વનસ્પતિઓ ઉચ્ચ કક્ષાની છે કે જે ફલન બાદ બીજ ઉત્પન્ન કરે છે. તેઓ પેલિયોઝોઇક યુગ દરમિયાન ઉત્પન્ન થઈ અને ક્રિટેશિયસ યુગમાં એમનો બહોળો ફેલાવો થતો ગયો. મિત્રો, જિમ્નોસ્પર્મ એ ગ્રીક ભાષાનો એક શબ્દ છે જેનો અર્થ ખુલ્લા બીજ એવો થાય છે, અથવા અંગ્રેજીમાં એને નેક્ડ સીડ એવું પણ કહી શકીએ આપણે. અહીં બીજ કોઈ બીજાશય કે ફળથી આવૃત થયેલા હોતા નથી, એટલા માટે એ ખુલ્લા હોય છે. આ એક ખૂબ મોટો વિભાગ છે વનસ્પતિ સમૂહનો, કે જેમાં 70 જેટલી પ્રજાતિઓ અને 725 જેટલી અંદાજિત જાતિઓનો સમાવેશ કરી શકાય છે. મિત્રો, ઘણી બધી જાતો એવી છે કે જે હાલ અસ્તિત્વ નથી ધરાવતી અને અસ્મી બની ચૂકી છે. તેમાં સાયકેડોફિલિકેલ્સ, કોર્ડાઇટેલ્સ, બેનિટાઇટેલ્સ આવા બધા જ અનાવૃત બીજધારીઓ અસ્મી બની ચૂક્યા છે. જિંકોએલ્સ ગોત્રનું માત્ર એક જ જે વૃક્ષ છે, જિંકો બાયલોબા જેનું નામ છે, એ હાલ અસ્તિત્વ ધરાવે છે. બાકીના બધા જિંકોએલ્સ પણ નામશેષ થઈ ચૂક્યા છે. મિત્રો, તો આ ખૂબ જૂનો સમૂહ છે અને ઘણા વર્ષોથી એ પૃથ્વી પર અવલંબન પામે છે. મિત્રો, વધુ લક્ષણોની વાત કરીએ તો અનાવૃત બીજધારીના જીવનચક્રમાં સ્પષ્ટ એકાંતર જનન જોવા મળે છે. એકાંતર જનનનો મતલબ એવો છે કે જન્યુજનક અને બીજાણુજનક અવસ્થાઓ એકબીજાના એકાંતરે જીવનચક્રમાં આવ્યા કરતી હોય છે. જન્યુજનક અવસ્થા રંગસૂત્રોની દ્રષ્ટિએ એકકીય, જ્યારે બીજાણુજનક અવસ્થા એ દ્વિકીય છે. એટલે પહેલાં એકકીય આવે, પછી ફલન થાય અને દ્વિકીય અવસ્થા બને. અને દ્વિકીય અવસ્થા જે 2n થી ઓળખાય છે, તેના દ્વારા અર્ધીકરણની પ્રક્રિયા થાય અને તેમાંથી 4 જન્યુઓ એકકીય ઉત્પન્ન થતા હોય છે, જે અનુક્રમે નર અને માદા તરીકે વર્તી અને ફરીથી ફલન કરે. આમ જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા એ સતત એકબીજાના એકાંતરે આવ્યા કરતી હોય. મિત્રો, એટલે જીવનમાં સ્પષ્ટ એકાંતર જનન જોવા મળે છે. અંગ્રેજીમાં એને એલ્ટરનેશન ઓફ જનરેશન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં વનસ્પતિ પોતાનો મોટાભાગનો સમય બીજાણુજનક અવસ્થા કે સ્પોરોફાઇટિક સ્ટેજમાં ગુજારે છે. એટલા માટે બીજાણુજનક અવસ્થા આ વનસ્પતિઓની મુખ્ય અવસ્થા સામાન્ય રીતે જોવા મળે છે. મોટાભાગની વનસ્પતિઓ બહુવર્ષાયુ હોય છે, જેને અંગ્રેજીમાં આપણે પેરેનિયલ પણ કહીએ છીએ.
એના સિવાય એનો સ્વરૂપ છે એ વૃક્ષ, ક્ષુપ કે જાડી ઝાખરા જેવું પણ હોઈ શકે. ઘણી બધી વનસ્પતિઓ જેમ કે નીટમ એ આરોહી લતા સ્વરૂપે પણ જોવા મળતી હોય છે મિત્રો. તો એના સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. હવે વનસ્પતિની બાહ્યાકાર રચનાની વાત કરીએ તો એમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ અન્ય વનસ્પતિઓની જેમ એ ધરાવે છે. એનું પ્રકાંડ મોટાભાગની વનસ્પતિઓમાં શાખાવાળું કે શાખિત હોય છે, પરંતુ સાયકસની તમે રચના જોશો તો એમાં અશાખિત પ્રકાંડ તમને જોવા મળશે. માટે સાયકસનું પ્રકાંડ એ અપવાદરૂપ છે મિત્રો. મિત્રો, સાયકસનું મૂળ લાંબુ અને શાખિત હોય છે. ઘણી બધી વનસ્પતિઓમાં મૂળમાં સહજીવી સજીવો તરીકે લીલ અને ફૂગની હાજરી હોય છે. જેમ કે સાયકસની વાત કરીએ તો મૂળમાં નોસ્ટોક અને એનાબીના જેવા સિયાનોફાઇસિયન જે વનસ્પતિઓ છે કે બેક્ટેરિયા છે એ હાજર હોય છે. તેઓ નાઇટ્રોજનને ફિક્સ કરી અને વનસ્પતિને આપે છે, અને જેના લીધે નાઇટ્રોજનની વનસ્પતિની જરૂરિયાત પૂર્ણ થાય છે અને બદલામાં પોતાને રહેવા માટે આશ્રય સ્થાન મળે છે. તે જ રીતે માઇકોરાઇઝા નામની જે ફૂગ છે એ પાઇનસ વનસ્પતિના મૂળમાં રહે છે અને એની સાથે સહજીવન ગાળે છે. વૈજ્ઞાનિકો એવું માને છે કે માઇકોરાઇઝા જમીનમાં ફોસ્ફરસનું મેનેજમેન્ટ કરે છે, ઉપરાંત વનસ્પતિને માટે જરૂરી જે સૂક્ષ્મ તત્વો છે એને પણ શોષી અને વનસ્પતિને આપે છે. આમ પાઇનસ અને માઇકોરાઇઝાનું સહજીવન પણ ઇકોસિસ્ટમમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે મિત્રો. મોટાભાગની વનસ્પતિના પર્ણો તમે જોશો તો એ સંયુક્ત હોય છે, એટલે કે એનું જે પર્ણ છે એ પર્ણિકા અને બીજા નાના નાના એના ખંડો છે એમાં વિભાજિત થયેલું હોય છે. સામાન્ય રીતે પત્રાક્ષ અને પર્ણિકામાં હોય છે, પરંતુ પાઇનસની અંદર તમે જોશો તો એમાં સાદા પર્ણો તમને જોવા મળશે, કે જેમાં જે પર્ણ છે એનું મધ્ય શિરા સુધી કોઈ વિભાજન નથી, પરંતુ એક જ અખંડિત પર્ણ હોય જેને આપણે સાદું પર્ણ કહીએ છીએ મિત્રો. તો મોટાભાગની જે વનસ્પતિઓ છે એમાં પર્ણો સંયુક્ત હોય છે. હવે પ્રકાંડના તમે વાહીપુલો જોશો તો એ ચક્રમાં ગોઠવાયેલા તમને જોવા મળશે. આ વાહીપુલો સહસ્થ, એકપાર્શ્વસ્થ અને ખુલ્લા હોય છે, જેને અંગ્રેજીમાં આપણે ઓપન કોલેટરલ ટાઈપ્સ ઓફ વાસ્ક્યુલર બંડલ્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, જેમાં જલવાહિની અને અન્નવાહિની એકબીજાની નજીક ગોઠવાયેલી હોય છે. વાહક પેશી તરીકે જલવાહક અને અન્નવાહક એ બંને પેશીઓ હાજર તમને રહેલી જોવા મળશે મિત્રો. મિત્રો, અહીં આપણે આગળની સ્લાઇડમાં જે વાત કરી હતી તેમ સહજીવી સજીવોની મૂળમાં હાજરી એ એક અગત્યનું લક્ષણ છે, ખાસ કરી અને અનાવૃત બીજધારીઓમાં, જેમાં નોસ્ટોકની સાયકસના મૂળમાં હાજરી છે તે અહીં આકૃતિમાં બતાવેલું છે. આ ઉપરાંત માઇકોરાઇઝા જે ફૂગ છે એની પણ મૂળમાં હાજરી જોવા મળે છે, જે અહીં બીજા પિક્ચર દ્વારા, ખાસ કરીને સેક્શન દ્વારા પણ તમને બતાવેલું છે. નોસ્ટોક અને એનાબીના જેવી લીલ સાયકસના મૂળમાં સહજીવી જીવન ગુજારે છે. તે ખાસ વનસ્પતિની નાઇટ્રોજનની જે રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત, એને પૂર્ણ કરે છે. તે જ રીતે પાઇનસ જેવી વનસ્પતિના મૂળમાં તમે જો તો માઇકોરાઇઝા નામની ફૂગ એ પૂરતો ફોસ્ફરસ વનસ્પતિને શોષીને આપે છે, ઉપરાંત વનસ્પતિને જે જરૂરી સૂક્ષ્મજીવો છે એ પણ પૂરા પાડે છે. એટલે માઇકોરાઇઝાના લીધે જરૂરી માઇક્રો ઓર્ગેનિઝમ્સ પણ ડેવલપ થાય છે, અને જેના લીધે વનસ્પતિને ફાયદો થાય છે. ઓવરઓલ જે ઇકોસિસ્ટમ છે એને પણ ફાયદો થાય છે. આમ તેઓ સહજીવી જીવનનું ખૂબ સરસ અને જાણીતું ઉદાહરણ પૂરું પાડે છે મિત્રો. મિત્રો, એક ખૂબ અગત્યનું જનરલ કેરેક્ટર વનસ્પતિઓમાં એ ટ્રાન્સફ્યુઝન ટિશ્યુની હાજરી છે, જેને ગુજરાતીમાં આપણે પ્રતિસારણ પેશી પણ કહીએ છીએ. અહીં આકૃતિમાં સાયકસની પર્ણિકાનો છેદ તમે જોવો તો તેમાં ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ કે પ્રતિસારણ પેશી હાજર હોય છે. તે વધારાનો પુરવઠો પૂરો પાડે છે મિત્રો. સામાન્ય રીતે વાહીપુલ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા જે વાહક પુરવઠો છે એનું મેનેજમેન્ટ કરતી હોય છે, પરંતુ જલવાહિની સાથે વધારાના પાણીના પુરવઠા માટે એક ટ્રાન્સફ્યુઝન ટિશ્યુ કે પેશી આવેલી હોય છે, જે પર્ણમધ્ય પેશીને પાણીનો પુરવઠો પૂરો પાડે છે. એ જ રીતે વધારે પડતી ટ્રેકિડ્સની સંખ્યા, એટલે કે જલવાહિનીની સંખ્યા વધારે હોય તો અનાવૃત બીજધારી શુષ્ક પ્રતિરોધકતા દર્શાવે છે. એટલે ઘણા વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે બધી જ જિમ્નોસ્પર્મ જે છે એ ઝેરોફાઇટ્સ જેવા કેરેક્ટરો પણ બતાવે છે, અને એ ટોલરન્ટ વનસ્પતિઓ છે. તો વધારે પડતી ટ્રેકિડ્સની હાજરી કે જલવાહિનીની હાજરી એ પણ ખૂબ અગત્યનું પ્રકારનું એક આંતરિક રચના માટેનું લક્ષણ કહી શકાય મિત્રો. તો આ બંને આકૃતિઓ ખાસ તમે યાદ રાખજો, અને ખૂબ જ અગત્યના લક્ષણો આ બધા જોવા મળે છે મિત્રો. પ્રૌઢ પ્રકાંડમાં એધાના કારણે દ્વિતીય વૃદ્ધિ એ ખૂબ સામાન્ય ઘટના છે.
એધાની હાજરીથી બંને તરફ જલવાહિની ઉત્પન્ન થાય છે, જેના લીધે વાહિપુલ છે એ બધા ચક્રોમાં ગોઠવાઈ અને વાર્ષિક વલયોનું નિર્માણ કરતા હોય છે, જેના લીધે મજબૂત લાકડું નિર્માણ પામે છે, જે અનાવૃત બીજધારીનું એક લક્ષણ કહી શકાય. પ્રકાંડ પ્રૌઢ બનતા તે સખત અથવા પિક્નોઝાઇલિક પ્રકારનું બની જાય છે. મિત્રો, અહીં બંને પ્રકારનું લાકડું જોવા મળે છે. જો શરૂઆતમાં તમે જોવો તો મોનોઝાઇલિક અથવા તો અમુક વનસ્પતિઓમાં મોનોઝાઇલિક હોય અને અમુકમાં પિક્નોઝાઇલિક પણ જોવા મળે છે. મોનોઝાઇલિક એટલે જેમાં જે મૃદુતક તંતુઓ છે એનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે પિક્નોઝાઇલિકની અંદર જલવાહિનીનું પ્રમાણ વધારે હોય છે અને મૃદુતક પેશી ઓછી હોય છે. તો એના લીધે લાકડું વધારે સખત અને મજબૂત બની જતું હોય છે. પોચું લાકડું સામાન્ય રીતે શરદ ઋતુમાં જોવા મળે છે, જ્યારે કઠોળ લાકડું એ વસંત ઋતુની અંદર અનાવૃત બીજધારીમાં જોવા મળે છે. આમ બંને લાકડાની એનાટોમી તમે જોશો તો તમને અલગ અલગ જોવા મળશે. તો આ બંનેને શરદ કાસ્ટ અને વસંત કાસ્ટ પણ કહેવામાં આવે છે, જે મોનોઝાઇલિક અને પિક્નોઝાઇલિક વુડ તરીકે ઓળખાય છે, જે જિમ્નોસ્પર્મ કે અનાવૃત બીજધારીનું ખૂબ અગત્યનું લક્ષણ છે. મિત્રો, હવે મિત્રો પ્રજનનની વાત કરીએ તો પ્રજનન અંગો તરીકે સામાન્ય રીતે અહીં શંકુઓ જ જોવા મળતા હોય છે. મોટાભાગની જે વનસ્પતિઓ છે અને એમાં એકસદની કે દ્વિસદની વનસ્પતિ હોય એ પ્રમાણે શંકુઓ ગોઠવાયેલા હોય છે. જો દ્વિસદની વનસ્પતિ હોય તો વનસ્પતિમાં નર વનસ્પતિ પર નર શંકુ અને માદા વનસ્પતિ પર માદા શંકુ ઉત્પન્ન થતા હોય છે. મિત્રો, જે આગળ જતાં બંને વચ્ચે ફલન થાય છે અને ફલન બાદ બીજની ઉત્પત્તિ થતી હોય છે. મિત્રો, અહીં પાઇનસ વનસ્પતિનું જે શંકુ છે એના છેદ અહીં બતાવેલા છે, ઊભો છેદ. તો ફલન દરમિયાન નરજન્યુ અંડક સુધી પહોંચે છે. અંડકને અંગ્રેજીમાં આપણે ઓવ્યુલ કહીએ છીએ. આ અંડકો સામાન્ય રીતે જે માદા શંકુ છે તેના પર જ ઉત્પન્ન થાય છે. માદા શંકુની એક મુખ્ય ધરી હોય છે જેને એક્સિસ કહીએ છીએ. તેની પર બંને બાજુ અગ્રાભ્યવર્તી ક્રમમાં શંકુઓ બધા ઉત્પન્ન થાય છે, જેમાં નીચેની તરફ મોટા કે પ્રૌઢ શંકુઓ, જ્યારે ઉપર તરફ જતાં એ નાના કે ઇમ્મિચ્યોર શંકુઓ જોવા મળશે. તો અંડકો મુખ્ય ધરી પર બંને બાજુએ ગોઠવાયેલા હોય છે અને નીચેની તરફ મોટા હોય, જે ઉપરની તરફ જતાં નાના અંડકો બની જાય છે. અહીં આકૃતિમાં પાઇનસ શંકુનો ઊભો છેદ બતાવ્યો છે કે જેમાં તમે શંકુઓની ગોઠવણી સરળતાથી જોઈ શકો. મિત્રો, જ્યારે પરાગરજ આવે છે તો તે અંડક સુધી પહોંચે છે અને અંડકમાં જઈ અને પછી ફલન કરે છે અને ફલન બાદ બીજની ઉત્પત્તિ થતી હોય છે. મિત્રો, તો ખાસ તમે યાદ રાખજો. મિત્રો, અનાવૃત બીજધારીમાં સામાન્ય રીતે પુષ્પો નથી હોતા, તો નોન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ છે. અહીં પરાગરજ પવનની મદદથી પરાગનયન પામી અને અંડક સુધી પહોંચે છે. ફલન બાદ 2 કરતાં વધારે ભ્રૂણો બની જાય છે. આ ઘટના ખૂબ સામાન્ય છે, જેને આપણે બહુભ્રૂણતા તરીકે ઓળખીએ છીએ. અંગ્રેજીમાં તેને પોલી એમ્બ્રિયોની પણ કહેવામાં આવે છે. મિત્રો, અહીં બનતા બીજ ખુલ્લા અને સામાન્ય રીતે પર્ણોની સપાટી પર ઉત્પન્ન થતા જોવા મળે છે. ઉત્ક્રાંતિમાં લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી કરતાં વધારે સારા કે ચડિયાતા લક્ષણો અનાવૃત બીજધારીના જોવા મળે છે, પરંતુ આવૃત બીજધારી કરતાં થોડા ઉતરતા લક્ષણો અનાવૃત બીજધારીના હોય છે. એટલે અનાવૃત બીજધારીને ત્રિઅંગી અને આવૃત બીજધારીની વચ્ચેની જોડતી કડી તરીકે પણ ઉત્ક્રાંતિના અભ્યાસમાં વૈજ્ઞાનિકો ગણતા હોય છે. મુખ્ય 4 વિભાગો જેમ કે સાયકેડેલ્સ, કોનિફેરેલ્સ, નિટેલ્સ, જિંકોએલ્સ વગેરેમાં અનાવૃત બીજધારી વિભાજિત થયેલી છે અને તેની અલગ અલગ વનસ્પતિઓ આ બધા વિભાગોમાં આવતી હોય છે. એના મુખ્ય ઉદાહરણોની વાત કરીએ તો સાયકસ, પાઇનસ, જિંકો, ટેક્સસ, ઓરોકેરિયા, જેને આપણે ક્રિસમસ ટ્રી પણ કહીએ છીએ. એના ઉપરાંત થુજા, સિડ્રસ દેવદાર. દેવદાર એ ખૂબ જ જાણીતું લાકડું છે. એના ઉપરાંત પોડોકાર્પસ વગેરે જેવી ઘણી બધી વનસ્પતિઓ એ જિમ્નોસ્પર્મ્સની અંદર આવતી હોય છે. મિત્રો, તો આ ખૂબ જ અગત્યની વનસ્પતિઓ છે અને એના લક્ષણો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે જેનો અભ્યાસ આપણે કરવો જોઈએ અને એ બધું શીખવું જ જોઈએ. મિત્રો, અહીં થોડી રેફરન્સ બુક્સનું લિસ્ટ તમને આપેલું છે, જેમાં જિમ્નોસ્પર્મ બાય ભટનાગર એન્ડ મોઇત્રા એક બુક છે. એના સિવાય શર્માની પણ એક બુક છે જિમ્નોસ્પર્મ્સની, સંજય કુમાર સિંઘની, આ ઉપરાંત સાહાનીની બુક, વશિષ્ઠ સિન્હા અને અનિલ કુમારની બોટની ફોર ડિગ્રી સ્ટુડન્ટ્સ પણ છે. તો આના સિવાય બી ઘણી બધી બુક્સ છે કે જે તમે રિફર કરી શકો. અને ખાસ મિત્રો, જિમ્નોસ્પર્મ્સને લગતા રિસર્ચ પેપર્સ પણ તમારે વાંચવા જોઈએ, જેનાથી તમને વધુ ને વધુ અપડેટ માહિતી જિમ્નોસ્પર્મ્સ વિશે મળતી રહે. તો આ સિવાય જે ફોટોઝ અને બીજા અમુક પાર્ટ્સ મેં ઇન્ટરનેટ પર પણથી લીધા છે આ બનાવવા માટે, તો એ બધાને પણ રેફરન્સ તરીકે તમે યુઝ કરી શકો.
મિત્રો, તમે અહીં સુધી વિડીયો જોયો અને ખાસ ઘણું બધું શીખ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વિડીયો બનાવવા માટે ખૂબ જ મહેનત લાગે છે. અંગ્રેજીમાં તો ઘણું બધું મટીરિયલ તમને ઓનલાઈન અને અન્ય પ્લેટફોર્મ પરથી મળી જશે, પરંતુ ગુજરાતીમાં મટીરિયલ પ્રિપેર કરવા માટે ખૂબ જ સમય લાગે છે. એને ટાઈપ કરવું પડે છે અને બધું એકત્રિત કરી અને એક જગ્યાએ મૂકવું પડે છે. તો આ ખૂબ અગત્યનો વિડીયો છે અને તમને ફાયદો થયો એવી રીતે તમારા મિત્રોને પણ શેર કરજો. જે રસ ધરાવતા બોટનિસ્ટ છે એમને પણ મોકલજો અને ખાસ આ વિડીયો વારંવાર જોજો, જેથી તમારું જિમ્નોસ્પર્મનું નોલેજ ખૂબ જ તમને ઉપયોગી થશે અને ખૂબ જ એક્ઝામ વખતે પણ તમને ફાયદો થશે. તો તમે જોયો વિડીયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. બીજા વિડીયોઝ પણ જોતા રહેજો. યસ, લાઈક કરજો. તમને કેવું લાગ્યું જિમ્નોસ્પર્મનું લેક્ચર એના વિશે કમેન્ટ કરજો. તમે પણ કંઈ નવું જાણતા હોય કે શેર કરવા માગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હું તેનો રિપ્લાય પણ કરીશ. તમારા જેવા મિત્રોને શેર કરજો એન્ડ યસ, સબસ્ક્રાઈબ બી કરી જ દેજો. તો આવજો મિત્રો. થેન્ક યુ. બાય બાય. હેવ એ ગ્રેટ ટાઈમ. હેવ એ ગ્રેટ ફ્યુચર.